શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। दिवाળી ના દિવસો ઘરે ઘરે દિવાળી, ઘરે ઘરે ઠાકોરજી, પ્રભુ ઘરમાં બિરાજતા હોય. નિધિના મંદિરોમાં 11 ને હટડી થશે. ઘણા બધા અર્થ થાય. 5000 વર્ષ પહેલાં આ બધું તો નહોતું. નાના નાના હાટ ભરાય અને એમાં બધું વેચાય. એટલે દિવાળી આવી એટલે ઠાકોરજીએ યશોદાજીને કહ્યું, મૈયા મેં તો હાટ ખોલુંગો, કાકે લીએ સબ તેજાના बादाम, काजू, द्राक्ष, लविंग। माँ क्यों? मेरी छोटी सी हाट बना देना। माँ के सारू। અને ઠાકોરજી સોનાના ત્રાજવા અને ચાંદીના બાટ લઈને વેચવા બેસે છે. હટડી દરેક જગ્યાએ થાય, સરસ મજાની બનાવડાવે, રોશની હોય અને ત્રાજવા અને તોલા લઈને બેઠા હોય. હવે સામાન્ય લોકો કાંઈ ન આવે ઠાકોરજીને ત્યાં ખરીદવા. ઠાકોરજી રાહ કોની જોવે? ગોપીની. એમાં ખાસ ચંદ્રાવલીજી અને રાધાજીને બધા આવે, ભાવ પૂછે. જો પુષ્ટિ માર્ગમાં સૌથી વધુ મહત્વ હોય તો ભાવનું. ભાવની કોઈ કિંમત નથી. આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય અને માનો કે આપણે 11 હટડી નથી કરી શકતા, તો થોડા તેજાના તો પધરાવીએ ને કે પ્રભુ આજે આ વેચવાનું છે. અને ભાવના ખબર હોય ને તો એ તેજાના ધરાવવાનો આનંદ આવે. એટલે બધાય આવે, ભાવ પૂછે, રકઝક કરે. આ રકઝક એ પ્રેમ છે. ગોપીઓને એમને લઈ જાય તોય ન બોલે અને ઠાકોરજી આપી દે, પણ ના, આ રકઝકમાં જે પ્રેમ છે ને એ ડાયરેક્ટ લઈ જવામાં નથી. પૂછે ઠાકોરજી કે ના એટલામાં નહીં આવતા, લેવું એટલે ન લેવું એટલે કાંઈ નહીં. ગોપી કે ના એવું ના ચાલે, સરખો ભાવ ખરો. પ્રભુ રાહ કોની જોતા હોય છે? આ કે તું રકઝક કર, એટલી વારમાં હું જેની રાહ જોઉં છું એ હમણાં આવશે. પરકીયા ગોપી ચંદ્રાવલીજી અને સ્વકીયા ગોપી રાધાજી. અને પછી કે છે આટલામાં આપ ના, એ કે ઠાકોરજી કે આટલામાં જ. એ દ્રશ્ય નજરે તરે ને તોય આનંદ આવે છે કે ઠાકોરજીએ વ્રજમાં એટલી બધી લીલાઓ રસમય કરી છે. બીજા કોઈ દેવ દેવતામાં તમે આવી રસમય લીલા નહીં જોઈ હોય. એ ભગવાન તરીકે જ. આ વ્રજમાં ભગવાન હતો જ નહીં.
અને એટલે જ એને વ્રજ મોહે બિસરત નાહી ઉધો, વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ के बिरहे लोग बेचारे ठगे से रह गए. પરિક્રમા પૂરી થાય અને છેલ્લો દિવસ હોય, બધાએ બધું પેક કરી લીધું હોય, કારણ કે આના પછી હવે પાલ ન પડવાના, પાલમાં છેલ્લો દિવસ હોય. અને પાલના બધા આમ આમ જુએ કે આ કાલથી હવે પાછા પથ્થર ઈંટ અને ચૂનામાં. અહીંયા રહ્યો ને ત્યાં સુધી ભાવ બી પાલમાં રહેતા હોય, પાલમાં જ ગોપાલ. અને જે આપણે પાલમાં આનંદ કર્યો હોય, એટલે છેલ્લે દિવસે બધા આમ મૂંઝાયેલા જ હોય કે કાલે સવારે આ પાલ ખાલી કરવો પડશે. પણ પાલ ખાલી કરીને બધું હૈયામાં ભરીને જાય છે. આવ્યા ત્યારે આપણને ખબર નહોતી ક્યાં રહેવાનું, કઈ જગ્યા હશે. પણ અહીંયા 40 દિવસ રહ્યા પછી એ પાલ હારે, એ જગ્યા હારે, એ વ્રજ હારે, એ લીલાસ્થળી હારે એવા એટેચ થઈ જઈએ કે ઘરનું ઘર ખાલી કરતા હોય ને અને પાછા ભાડે રહેવા જતા હોય ને એવું દુઃખ થાય. અને આમ તો સાચી જ વાત છે ને મારા વાલા, અહીંયા સંસારમાં ભાડે રહીએ છે, મૂળ તો વ્રજમાં જ છે ને જવાનું. એટલે એ 40 દિવસ પછી જે એ પાલને છોડવો પડે છે, એની યાદો એક એક પ્રસંગ બન્યા હોય. ઠાકોરજી પધરાવી ના ને ત્યાં કોઈ સોના ચાંદી ને હીરાના દાગીના ન લઈ આવે, એમ કે ત્યાં રજ હોય, પડી જાય. તો 2008માં કે 12માં મને બહુ યાદ નથી, એક બેન સોનાની ઓલી માળા કે કંઠેસરી લઈ આવ્યા હશે, એટલે ધરાવી હતી ને વળી કરતા ભૂલી ગયા. એટલે સવારે ઓલા પાલમાં ઠાકોરજી માટે દૂધ લેવા જાય ને, એટલે 18 સુધી તો આપણે બરાબર હતા. એટલે સવારે વહેલી દૂધ લેવા નાઈને હું જ દોડું કે ભાઈ પહેલાં હું લઈ આવું, મારા પ્રભુને જગાવીએ. એટલે સૌથી પહેલી નાઈ લઉં હું ને દોડું. એટલે એ રોજ મને મળે, આપણે બે હારે થઈ જાય નહીં ઈલાબેન. એટલે મેં કીધું અહીંયા હારે ને ત્યાં હારે, એટલે કે તમે બોલો ને ત્યારે મન બહુ ગમે છે. મેં તમે બધા છો તો મને બોલવાનો આનંદ આવે છે, આ ભીત હારે ન બોલાય. પછી એક દી સવારે ભેગા થઈ ગયા ને, મને કે કાલના મારા ઠાકોરજીને સોનાના માળાજી. કે મેં કીધું શું? મેં કીધું આપણે જ નક્કી કર્યું હતું કે ભાઈ અહીંયા શું તમે લઈ આવો ને. હવે આવી રીતે મેં કીધું જો, મને કે પ્રભુ ઈચ્છા બલી હશે. મેં તો અહીંયા મને કે કેટલા દી રહેવાનો છે? મેં તો અહીંયા 3 દી. મને એમ છે કામવન હતું કે બરસાના, બહુ ગામ મને યાદ નથી, 8 જ હતો 2008માં. એટલે મેં 3 દિવસ, બીજે દી પાછા મળ્યા. એ કે નીચે પાયથરું હતું ને એ કાઢીને ઓલાને બોલાવ્યો, બધું કાઢીને જોયું કે રજમાં ક્યાં. એટલે જરાક આમ ગમે એવું હોય. હવે સોનાનું હતું ને રિયલ ડાયમંડનું પદક હતું, એટલે બીજે દિવસે સહેજ વિવળ હતા. પહેલા દિવસે કે પ્રભુ ઈચ્છા બલી હશે. પછી ઓલું બધું કાઢીને જોયું ને, એટલે બીજે દિવસે મેં કીધું શું થયું? મને કે ના મળ્યો. એટલે મેં કીધું પ્રભુ ઈચ્છા બલી હશે. ત્રીજે દિવસે મારા પાલ ઉપર બૂમ પાડી, એ હાલો દૂધ લેવાના. રણકો એવો સરસ. મેં કીધું 2 દી તો ઢીલા હતા, પણ મેં કીધું હવે આ હટ થયા છે ખોવાનું, એટલે હવે આપણે એને ખોતરવું નથી, હવે એને પૂછવું નથી.
મળવું હોત તો કહી દે. મને કે હાલો. મેં તો આ તો બહુ વહેલા, નહીં તો લગભગ અંબે ત્યાં પાલ ઉપર હારે જ થઈ જાય એમ. એટલે મેં કીધું હાલો. એટલે સહેજ ઠંડક થઈ ગઈ હતી, કારણ કે દિવાળી ત્યાં કર્યું એટલે ઠંડક. એટલે મેં તો બરો સાલ લઈ લો. એ કે મેં લીધી, ચાલો ને લ્યો. મારે અમને આટલી ઉતાવળ કેમ છે? સાલ લઈને ગઈ ને મારો હાથ પકડીને ભેટી પડ્યા. મેં શું થયું? એ કે તમે આવા પ્રસંગો કહો ને ત્યારે મનમાં સંશય થતો હતો કે આ ઈલાબેન કહે છે એ સાચું હોય છે. મેં તો હું કાંઈ વાર્તાકાર તો છું નહીં, મને કાંઈ આ બધા પ્રસંગોના બનાવતા આવડે એટલી હોશિયાર તો હું છું નહીં. અને હું તો મેં કીધું એવું ભણી નથી કે ભાઈ હું આવું બધું, પણ મેં કીધું શું છે આજે રાજી બહુ છે. એ કૈલાબેન કેટલું ચારે બાજુ જોયું. 2 દીથા તો મારા પાલમાં અમે 4 જણા બધાય ગાંડા થયા છે. આજે સવારે ડોલચું લેવા ગઈ દૂધ માટેનું, એટલે આટલું એક ટેબલ ઉપર ઠાકોરજીનું બધું રાખીએ. હવે બધે નહીં જોયું હોય? મેં તો હા જોયું. આ ડોલચાની પાછળ નાની વાડકી હતી. હવે એમાં હું ઠાકોરજીને ઘણીવાર ચોરી ધરાવું. મેં તો આપણે અરોગાવા તો અહીંયા પધરાવીએ છીએ, ચોરી કેમ ત્યાં ધરાવો? એ કે મેં એક્સ્ટ્રા એટલે લીધી હતી, કોક દિવસ આપણે ક્યાંય ગયા ને મોડું થઈ ગયું. હવે પાલમાં તો છેલ્લે 12:30 પધરાવી દીધા, પછી અંદર પધરાવે નહીં, જે કાની આપી દીધી હોય. એટલે મેં લીધી હતી કે ભાઈ જ્યારે ક્યાંય એવું થાય તો રસ્તામાં વ્રજવાસીને ત્યાં આરોગે, અથવા તો વ્રજવાસીને ત્યાંથી ને રોટીને શાક લઈ આવીને અહીંયા દહીં લઈ આવીને અરોગાવીએ. કે તમે એવું માનો છો બધું મેં નહીં જોયું હોય? મેં 2 વાર જોયું. મને કે 2 વાર નહીં, 12 વાર. એ વાડકેની પાછળ કે ગામાળાજી હતા. એટલે કે મને સવારનું મનમાં એમ થાય ક્યારે ઈલાબેન મળે ને ભેટી પડું, કે મેં તમારી વાતમાં સંશય બહુ કર્યો હતો કે આટલા બધા પ્રસંગો કે છાંચે બનતા છે. પણ આજે મને ઠાકોરજીએ જતાવી દીધું કે આ બધી હકીકત છે. અને સરળ એટલા જ હાથમાં આમ પકડીને લઈ આવ્યા હતા. મને કે જુઓ, હું ખોટું બોલતી હતી, છે ને રિયલ ડાયમંડનું પદક. મારા વાલા મને શું કામ બતાવે છે? એ કે આમાં દુનિયાને નથી દેખાડવું કે સોનાના માળા જે છે ને પદક, મારે તમને કેવું છે. મેં કીધું હવે મૂકી દેજો અંદર, નહીં તો પછી આ ગોતવામાં જીવ રહેશે ને તો નહીં. એ ચાલદીન કરતા હતા, હું નહોતી કરતી. આપણે તો ગાડીમાં, આપણે 2008માં કરી આ વાત. મને લાગે 12ની 18ની, બહુ મને યાદ નથી. અને એ ચાલીને મેં તો અંદર મૂકી દેજો. મને કે ના હવે તો રોજ પહેરાવીશું. મેં તો કેમ? મને કે જો એણે દેખાડી દીધું કે તું ચિંતા કરમાં. પછી પાલમાંથી ને જેવા બધા સામાન બહાર મૂક્યો એટલે એમના હાથમાં ઝાંપી હતા. મેં તો માળાજી કે જાવ ને હવે. મેં કીધું કા? મને કે મસ્ક એનું હાંચવે છે. એ કે તમને એકને જ ખબર છે, બાકી કોઈને મારા પાલમાં ખબર નથી કે ઠાકોરજીના માળાજી ખોવાઈ ગયા હતા. એ કે ઓલા જેવું છે ને. મેં કીધું શું? નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના ચડી હોય તો આપ, કાના ચડી હોય તો આપ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. મેં કીધું આ ઓલા એ નથડી ખોઈ. મને કે ઓલો ના બધા ક્યાં જુદા છે? આણે માળા છે. મેં તો ખોઈતી? મને કે ના, મારા જ મુકાઈ ગઈ હતી. મેં તો લાલાને એવું નહીં કહેવાનું તે ખોયું હતું. મારે કહેવાના આશય છે
કે વ્રજમાં જઈને એક એક સંસ્મરણો. હવે એ બેન અત્યારે ક્યાં છે, શું છે, મને કાંઈ ખબર નથી, બરાબર. હવે એ સાંભળતા હશે માનો સત્સંગ, અને જેવું આ વાત આપશે ને તે બધા એમ કહેશે મારી વાત કરતા તો ઈલાબેન મારી વાત કરતા હતા. એને પાછું એ વ્રજ યાદ આવશે, પાછા પહાલ યાદ આવશે, પાછી પરિક્રમા યાદ આવશે, અને બધાય જેટલાને વાત કરશે મારી કરતા હતા. તો વ્રજમાં એમને એકને કે મને એકને જ આવો અનુભવ થાય એવું નથી હોતું. ઘણા બધાને ઘણા અનુભવ થાય, પણ આપણે સ્વભાવથી એવા છીએ ને, આપણે એને એવા સાનુભાવ નથી માનતા. મળવાની હતી ને મળી ગઈ. જો તો 2 દિવસથી તમે બધો પાલ આમ ખાલી કરીને જોતા હતા, કેમ ના મળી? અને 3જા દિવસે વાટકીની પાછળથી મને શું તમે વાટકી નહીં ખેંચવી હોય, વાટકી નહીં જોઈ હોય? તો એક નાની વાત, ગુસાઈજી કાશી પધાર્યા હતા. હવે ગુસાઈજીનું સ્વરૂપ તમે બધાએ જોયું હશે. વલ્લભ ખાલી ધોતી, ઉપરનો તિલક, કાશી પધાર્યા હતા. હવે ગુસાઈજીના સ્વરૂપના તમે દર્શન કરો. શ્રીકંઠમાં હીરા મોતી ને માણેક, કાનમાં કર્ણફૂલ હોય ને હાથમાં કોંકણ હોય ને આમ સામ્યજી સ્વરૂપ, ચંદ્રાવલીજી સ્વરૂપ. એ કોઈ દિવસ આમ શ્રીંગાર વિના ન હોય, અને આપણા વલ્લભ કોઈ દિવસ શ્રીંગારવાળા ન હોય. આટલા આપણે દર્શન કરીએ, વલ્લભને તમે કોઈ શ્રીંગાર નહીં જોયા હોય, ફક્ત ધોતી, સીવેલા વસ્ત્ર તો પહેરતા નહોતા, ઉપરનો સીવા વિનાનો તિલક અને કંઠી, ચરણમાં પણ કશું જ નહીં. વસ્તુતઃ કૃષ્ણ. અને ગુસાઈજીને તમે કોઈ દિવસ શિંગાર વિના ન જોયા હોય. હવે કાશી પધાર્યા,